નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો જનતા ભાજપ સરકારને ઉખાડી ફેંકશે તેવું આપ પાર્ટીએ જણાવ્યું છે અને હવે રાજકારણ પણ ગરમાયું છે। નર્મદાની ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ આપના એમએલએ ચૈતર વસાવા સાથે મુલાકાત બાદ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં બીજેપીની સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે। જનતા આ કાર્ય કરશે। અમે તો ખૂબ નાના છીએ। અત્યાચાર અને તાનાશાહીની હદ થઈ ગઈ છે। મરજી પડે તેને પકડીને જેલમાં ધકેલવામાં આવે છે। નર્મદાના નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટી જનસભાનું આયોજન પણ કરાયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ 26 બાળકીઓ મળી આવી છે। મધ્યપ્રદેશના ભોપાલમાં એક મિશનરી એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર બાલિકા ગૃહમાંથી ગુમ થયેલા તમામ 26 બાળકીઓ મળી આવી છે। 10 સગીરા આદમપુરમાંથી, 13 સ્થાનિક ઝૂંપડપટ્ટીમાંથી, 2 ટોપનગરમાંથી અને 1 રાયસેનમાંથી મળી આવી છે। બાળકીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન અને એમપીની હોવાનું બહાર આવ્યું છે। પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવને આ બાબતે પગલાં લેવા કહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચ નહીં, ફરિયાદ સાથે પુરાવા આપો આ જગ્યાએ। જો તમારી પાસે કોઈ લાંચની માગણી કરી હોય અને તેના કોઈ પુરાવા હોય, ઓડિયો કે વિડીયો ફાઇલ હોય તો તમે 9999 11055 પર વોટ્સઅપ કરીને તેની જાણ ગુજરાત પોલીસને કરી શકો છો। ગુજરાત પોલીસે આ નંબર સાથે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લાંચ નહીં પરંતુ ફરિયાદ સાથે પુરાવા આપો। આમ કરવામાં તમે જરા પણ સંકોચ રાખ્યા વગર સંપર્ક કરો। વાચક મિત્રો, તમે પણ આ નંબરનો બને તેટલો વધુ ફેલાવો કરીને પોલીસને મદદ કરી શકો છો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।